નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે અમારા વિડીયોમાં. આજે ફરીથી વાડી આવી ગયા છે. વાડીએ જો લીલાસમ ઘઉં ઊભા છે અને ઘઉંમાં જાય છે અત્યારે પાણી. અને આપણે ઝૂનવાણી મશીન અત્યારે ચાલુ છે. તો ઝૂનવાણી મશીન તો અત્યારે લગભગ ભાગ્ય બહુ ઓછા જોવા મળે છે, કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. એટલે સબમર્સિબલ પંપ આવી, મોટર આવી ગઈ તો ડાયરેક્ટ પાણી કાઢે. પણ આ જો ઝૂનવાણી મશીન છે અને ડીઝલથી હાલે છે. તો કઈ રીતનું હાલે છે ચાલો આપણે જોઈએ. આ રીતનું મશીન છે, મશીન ચાલુ છે અને પાઇપલાઇન દ્વારા જો ઘઉંમાં પાણી જાય છે ને પાણી નીકળે છે સામે. તો ચાલો એ બાજુ જાય. અહીંયા પાણી નીકળે છે અને અહીંથી આમ જો આ ઘઉંમાં જાય છે. અહીંથી જો આખું ખેતર દેખાય છે અને સામે મશીન છે અને મસ્ત મજાના ઘઉં. હવે આપણે આપણી વાડી બાજુ જઈશું અને આપણી વાડીમાં શું શું છે ચાલો જોઈએ. હવે હું આવી ગયો છું અમારી વાડીમાં અને અમારી વાડીમાં તો ઘઉં છે, ડુંગળી છે અને ઘણા પ્રકારના શાકભાજી છે. તો આપણે શાકભાજી બાજુ જઈએ કેવું આપણે શાકભાજી છે. અને તે જો મોટર ચાલુ છે. ઘણા મિત્રો આપણને કોમેન્ટ કરે છે કે પ્રવાહ કેમ ઓછો આવે છે. તો આપણે આ મોટર છે ને એ 5ની મોટર છે ને સિંગલ ફીસની અને ડીમ લાઇટમાં હાલે, એટલે એટલું જ પાણી કાઢે છે. એનું 4ની મોટર તો 10ની છે, છતાં પણ ઓછું પાણી કાઢે છે. અને જો એટલું આપણે પાવાનું હોય. હવે આપણે આગળ છે શાકભાજી, તો શાકભાજી જોવા જઈશું. અહીંયા થોડુંક આપણે જીરું કરેલું છે. જીરું જો કે એમ એટલું બધું કરતા નથી, પણ આ તો ટ્રાય મારવા કરેલું છે. અને જો એટલું જીરું છે ને આવું થયું છે. અત્યારે તો સારું છે. અમારી વાડીમાં અલગ અલગ પ્રકારના શાકભાજી છે, ઘણા પ્રકારના શાકભાજી છે. અત્યારે હું ભીંડામાં છું અને ભીંડાની વચ્ચે કોથમરી છે, મેથી છે અને બીટ પણ છે. અહીંયા જો મેથી છે, લીલી સમ સરસ મજાની તાજી મેથી ઊભી છે. આ બાજુ મેથી છે અને અહીંયા મેથી છે અને ઓલી આગળ થોડી કોથમરી છે અને આમાં બીટ નાખ્યા છે. જો આ બીટ છે, ઉગી ગયા છે. અને આ ભીંડો બધો અને આગળ પણ શાકભાજી છે. આ જો ધાણા છે, કોથમરી અને અહીંયા મેથી છે અને અહીંયા પણ ભીંડો છે અને આ બાજુ ડુંગળી છે. આપણે કેદુને ભજીયા બનાવવાની વાટ જોતા હતા, પણ ભજીયા બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો. તો આજ ફાઇનલી ભજીયા બનાવી જ નાખવા છે. તો વાડી આવ્યા છીએ તો આપણે કોથમરી, મેથી અને જે પણ વસ્તુ જોવે છે એ તાજે તાજી ખેંચી લઈ અને આજે ગરમા ગરમ ભજીયા ખાઈ. કારણ કે શિયાળો ચાલુ થઈ ગયો અને ઘણો ટાઈમ થઈ ગયો છે અને હવે તો ઠંડી પડવા મળી છે. એટલે આ ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ અલગ છે. તો આજે સરસ મજાના ભજીયા બનાવવાના છે, એકદમ સ્વાદિષ્ટ. અને ભજીયા બનાવવાના બધા શાકભાજી આપણી પાસે તાજા ખેતરમાં ઊભા જ છે. એટલે ડાયરેક્ટ આપણે ખેતરમાંથી લઈને અને તાજા શાકભાજીથી આપણે મસ્ત મજાના ભજીયા બનાવવાના છે. તો અહીંયા મેથી અને કોથમરી અહીંયા છે, આગળ પણ છે. તો આપણે આગળથી લઈશું, કારણ કે અહીંયા ભીનું છે, પાયેલું છે. એટલે આપણે ગરમા ગરમ સ્વાદિષ્ટ ભજીયા બનાવવાના છે. કારણ કે હવે ઠંડી પડવા મળી છે, હમણાંથી વધારે ઠંડી પડે છે. એટલે આપણે સાંજના ટાઈમે ભજીયા બનાવવાના છે. હું આદિભાઈ આવી ગયા છે વાડીમાં. અને વાડીમાં તો શાકભાજી આપણે અલગ અલગ પ્રકારના ઊભા છે બધા. એ મેથી છે, કોથમરી છે, લીલું લસણ છે, બીટ છે, ડુંગળી છે, ભીંડો છે. તો આપણે વગેરે વગેરે શાકભાજી કર્યા છે. તો આ જે ભજીયા ખાવાનો લાવો લેવાનો છે. અને આદિભાઈ જે ભજીયા બનાવે છે એના સ્વાદની તો વાત જ અલગ, કારણ કે એકદમ બેસ્ટ ભજીયા બનાવે છે. અને બીજી આઈટમ પણ સરસ બનાવે છે. તો આજે ભજીયા બનાવવાના છે અને આપણી પાસે બધું લાઈવ શાકભાજી છે. તો હાલો ખેતરમાંથી આપણે તાજું શાકભાજી ખેંચી લઈએ. જો સરસ મજાની કોથમરી ઊભી છે, લીલી સમ ને તાજી. તો આદિભાઈને બી થોડી થોડી ખેંચી લઈએ, આપણે જરૂર છે એટલે. તાજી અને કૂણી એકદમ દેશી છે, દેશી દેશી બે છે. જો આ દેશી કોથમરી છે. આ છે આપણે દેશી કોથમરી. એની સુગંધ પણ જો દૂરથી આવે છે. તાજી તાજી કોથમરી ખેંચાય છે. જુઓ
કેવી સમકે છે તડકામાં, એટલી તાજી છે. અને જેન સીધા આપણે ભજીયા બનાવવાનું કામગીરી ચાલુ કરી દેશી દેવાની સુગંધ એટલી મસ્ત આવે છે. કોથમરી જો એટલી ખેંચી છે. હવે આપણે લીલું લસણ અને મેથી ખેંચવાની છે. કોથમરી જો અહીંયા ખેંચી લીધી છે. અને હવે અહીંયા છે મેથી, અને આ બાજુ છે લીલું લસણ, અને અહીંયા ગાજર છે, અને ઓલી બાજુ બીટ છે, આ બાજુ ગાજર છે, અને અહીંયા પણ કોથમરી છે, અને રીંગણી છે. તો આવું આપણું ખેતર છે. આ આપણે લસણ છે. લસણ જે બેગ નાનું છે, પણ ભજીયા બને એવું તો લીલું થઈ ગયું છે. તો લસણના પાંદડા આપણે તોડી લઈ. લીલા લસણના જો પાંદડા જ તોડ્યા છે ખાલી, કારણ કે જે કળિયું તો આવી નથી, એટલે પાંદડાની સુગંધ મસ્ત આવે છે. અને આ છે તાજી કોથમરી અને મેથી. તો બે વસ્તુ છે, જો એટલી આપણે વસ્તુ તોડી છે. પત્તરવેલિયા છે, તો પત્તરવેલિયાના આપણે ભજીયા બનાવીશું. તો થોડાક પાન એના પણ કૂણા તોડી લઈ. ભજીયા બનાવવાનો સામાન જો આપણે તાજો ડાયરેક્ટ ખેતરમાંથી લાવ્યા છીએ. એમાં કોથમરી છે, મેથી છે, લીલું લસણ છે, અને પત્તરવેલિયાના પાન છે, અને એક મરચાં અને આદુ, બે વસ્તુ બાકી રહી છે. એક વસ્તુ તો ભૂલાઈ ગયું હતું, લીલી ડુંગળી ભૂલી ગયા છીએ. તો હવે પાછી હું ડુંગળી લઈ આવું, કારણ કે ડુંગળી તો મેન વસ્તુ છે. સામે ડુંગળી છે. આ વખતે ભજીયા આપણે ઘેરે બનાવવાના છે, વાડીએ નથી બનાવવાના, કારણ કે ઘેરે પણ બહુ મજા આવે છે. કેમ કે થોડોક સામાન બધો ઘેરે પડ્યો છે, તો આપણે આજે ઘેરે બનાવી નાખી. અહીંયા જો ડુંગળી આવી ગઈ છે, ને આમાંથી આપણે થોડીક ડુંગળી જોઈએ એટલે ખેંચી લઈ. આમાં અત્યારે જો પાયું છે પાણી, તો બધું ભીનું થઈ ગયું છે. તાજી ડુંગળી સારી ખેંચી લઈ. જો આવી ડુંગળી સહી છે. આપણે લીલા પાંદડાની જરૂર છે. તાજી લીલી ડુંગળી ખેંચી લીધી છે, ને હવે ફટાફટ જાય ઘર બાજુ, અને ગરમા ગરમ ભજીયા બનાવીએ. ઘેરે આવી ગયા છીએ, અને આપણે ઘેરે જો આ દેશી રસોડું છે, અને સરસ મજાનું થઈ ગયું છે. ભજીયા બનાવવાના લીલા શાકભાજી આવી ગયા છે, અને બધા જો તાજા ખેતરમાંથી લાવ્યા છે. અને આદિભાઈ કટિંગ કરવા માંડ્યા છે. અને અહીંયા આપણે જો રસોડું છે દેશી. તો કેવું રસોડું છે તમને બતાવું. આ બાજુ ગાર્ડન છે આ રીતનું બનાવેલું, અને જો તાજી ગાયર કરેલી છે આજે જ તે. અને અહીંયા ચૂલો છે, તો ગાયર કરી હતી એટલે બધો સામાન લઈ લીધો છે. અને અહીંયા આપણે ભજીયા બનાવવાના છે. કુંભણિયા ભજીયા બનાવવાની શાકભાજી જો આવી ગઈ છે તાજી. એમાં છે કોથમરી, લીલી ડુંગળી, અને આપણે ખજૂરની અને પુદીનાની ચટણી બનાવવાની છે. એના મેથી છે, કોથમરી જો કટિંગ કરીએ છીએ. અને ગોળ આવ્યો છે, આપણે ગોળ અને ખજૂર અને લસણની ચટણી બનાવવાની છે. અને આ છે લીલું લસણ, અને આ છે પત્તરવેલિયાના પાન. અને આપણે જો અહીંયા જ મરચી છે, જો અહીંયા મરચાં દેખાય, આપણે તાજા મરચાં તોડીને આપણે એનો જ ઉપયોગ કરવાનો છે ભજીયા બનાવવાનો. જો જયવીર ને હારું ની જો આવી વેફર ને એવું ખાવા મને, આ ભજીયા ખાવાના છે. જો બેહી ગયા, નીકોય દોડાવ્યો જો. અને રસોડામાં બધું ગોઠવાઈ ગયું છે. આગળ ચૂલો જેગીને ભજીયા બનાવવાના છે.
કુંભણિયા ભજીયા બનાવવાનો સામાન બધો કટિંગ થઈ ગયો છે ને આપણે કુંભણિયા ભજીયા બનાવવામાં ક્યાં ક્યાં શાકભાજી ઉપયોગ કર્યો છે એ તમને બતાવી દઉં અને કેવા કટિંગ કર્યા છે. ભજીયા બનાવવાનો આ બધો સામાન છે. એક આમાં લોટ બાકી છે જે, અને જો આપણે થોડાક પટ્ટી ભજીયા બનાવવાના છે. તો મરચાં છે અને આ ફુદીનો છે, આ લીંબુ છે, આ ચટણી બનાવવા માટે ગોળ છે, આ લીલી ડુંગળી છે અને આ લીલી ડુંગળીના પાંદડા છે ઝીણા ઝીણા જો, અને આ છે પતરવેલિયાના પાન, એ પણ ઝીણા ઝીણા કટિંગ કરી નાખ્યા છે. આ ચટણી બનાવવાની છે, આંબલીનું પાણી છે, અને આ છે લીલા મરચાં, આમાં છે આદુ અને સૂકું લસણ, આ છે લીલું લસણ, અને આ છે મેથી, અને આ છે કોથમરી. અને આમાં જો ખજૂર ગરમ કરીને ઓગાળ્યો છે. ખજૂર, આંબલી, ગોળ અને ફુદીનાની મસ્ત ચટણી બનાવવાની છે. તો આ બધું સામાન છે ને હજી આપણે થોડાક મરચાં ઘટે છે. તો આપણે જો અહીંયા મરચી છે તો તાજા મરચાં આવેલા જ છે જો. તો આપણે બધું ફ્રેશ વસ્તુ જ લાવ્યા છે, બધું ફ્રેશ શાકભાજીના આપણે ભજીયા બનાવવાના છે. તો આમાં છે 7-8 મરચાં, તો આપણે એ તોડી લઈ. ને એક મરચી આમ અંદર છે, થોડાક મરચાં ત્યાંથી મળી જાય એટલે આપણે બધું ફ્રેશ વસ્તુના ભજીયા બની જાય. આપણા રસોડામાં દેશી ચૂલા ઉપર ભજીયા બનાવવાના છે. એકદમ દેશી રસોડું છે જો, અને અહીંયા ચૂલા ઉપર આપણે ભજીયા બનાવવાના છે. અને બધું સામાન જો હારું ને મસ્ત મજાનો ગોઠવી દીધો છે. જો અહીંયા આટા મારા હારું. શું કરે છો તું? હે શું કરે છો? ચેક. તો અહીંયા આપણે ભજીયા બનાવવાના છે. ભજીયા માટેનો મસાલો આપણે આદિભાઈ બનાવશે. જો શું નાખ્યું છે, લીલી ડુંગળી અને પતરવેલિયાના પાન. કેવું શું શું નાખે છે જોઈ. અને આ છે કોથમરી. કોથમરી જો કેટલી બધી કોથમરીનો ઉપયોગ કર્યો છે. અને આપણે દેશી સુગંધદાર કોથમરી છે. અને પછી મેથી, આપણે મેથી વાડીએથી લાવ્યા હતા, એ તાજી મેથી છે અને ધોઈને સાફ કરી નાખી છે એકદમ. જો ઝીણી ઝીણી કટિંગ કર્યું છે. હવે શું નાખ્યું છે, આ છે ફુદીનો. તો ફુદીનો થોડોક ઉપયોગ કરવાનો છે, આપણે ઘેર જ છે ફુદીનો. અને આ છે લીલું લસણ, આપણે વાડીએથી લાવ્યા એ જ લસણ છે એકદમ તાજું. પછી આ છે લીલી ડુંગળી. લીલા મરચા તીખા મિક્સરમાં કાઢી નાખ્યા હતા. માપચરનું તીખું કરવાનું છે કારણ કે છોકરાને ખાવાનું છે. અને આમાં છે આદુ અને લસણ, સૂકું લસણ. સૂકું લસણ, હા આપણે લીલું નાખ્યું અને સૂકું લસણ પણ નાખ્યું છે. આટલું ચટણી માટે આપણે આટલું થોડુંક છે એ ચટણીમાં નાખવાનું છે. આપણે ચટણી બનાવવાની છે ખજૂરની. ખજૂર, આંબલી ને ગોળ. ખજૂર, આંબલી ને ગોળ. સરસ. આનો વઘારવાની ચટણી બનાવવાની. વઘારવાની ચટણી. વઘારવાની છે ચટણી. તો ચટણી સરસ મજાની બનાવવાની છે. તો પેલા આપણે ભજીયા બધું બનાવી નાખાય. અને આ થોડાક પટ્ટી ભજીયા બનાવવા માટે જો આ નાના નાના કટિંગ કર્યું છે. લીંબુ છે અને આપણા ભજીયા માટેનો લોટ છે. બધું જો સરસ મજાનું મિક્સ કરી દેવાનું એકદમ ઝીણું ઝીણું કટિંગ મસ્ત થયું છે. અને લીંબુ નાખવાનું છે. કેટલા લીંબુ નાખવાના છે? 2. ભજીયામાં લીંબુ અને આંબલીનો બંનેનો ઉપયોગ કરવાનો છે કારણ કે આંબલી અને લીંબુનો બંનેનો સ્વાદ અલગ થઈ જાય છે. એટલે 2 વસ્તુ નાખવાની છે. ને ખાટું તો બંને આવે પણ સ્વાદમાં ઘણો ફેર આવે. એટલે લીંબુ જો કેટલા બધા કાપ્યા છે. મેથી કડવી હોય કે કોથમરી કડવી, ડાયરેક્ટ એમ લીંબુ તેની કડવાશ પાછી પડી જાય. આદિભાઈનું કેવું એવું છે કે આપણે જે મેથીની અંદર લીંબુ નાખ્યું ને એટલે એની કડવાશ ઓછી થઈ જાય. એટલે લોટ નાખ્યા પહેલાં આપણે લીંબુ નાખી દેવાનું. એટલે એની લોટ નાખ્યા પહેલાં લીંબુ નાખી દીધું છે. અને હવે જો નાખ્યું છે મીઠું, તો સરસ મજાના ભજીયા બનવાના છે. હલાવતું જવાનું એટલે નાખતું જવાનું એટલે મસ્ત મિક્સ થઈ જાય. અહીંયા જો ભજીયાનો મસાલો તૈયાર થાય છે.
અને આપણું દેશી રસોડું અને ચૂલો જેગવી દીધો છે અને એમાં જયવી રિસ્કા ખાય છે. જો જમરૂખડી મેં હાલો ઇસકો નાખતે મળો ઇસકો હારું. અને આપણે અહીંયા ભજીયા બનાવવાનું છે ને જો તેલ ગરમ કરી નાખવાનું છે. ત્યાં આદિભાઈ મસાલો તૈયાર કરી નાખે. નાખ દો. હા બી નાખો. સુગંધ આવી મસ્ત ચટણીની. આ વઘારેલી ચટણી ખજૂર ગોળ અને આંબલીની આ વઘારેલી ચટણી સુગંધ આવે છે અત્યારે. શું છે મીઠું? લાવો મીઠું નાખી દઈએ. તો લાલ મરચું પણ ચટણીમાં નાખવાનું છે. ધાણા જીરું એક ઉકાળો લઈ લેવાનો છે. એનું છે ગરમ. પહેલો જ નાનો ઘાણ કાઢીને જોવાનો છે કાંઈ એમાં ઘટતું નથી ને એટલે તો પહેલો જ ઘાણ છે. હવે તળાઈ જાય એટલે સાખી લઈએ કંઈ ઘટતું નથી ને મીઠું મરચું કોઈ પણ વસ્તુ. તો પેલા નાનો ઘાણ કાઢીને સાખી લઈ. પહેલો ઘાણ છે કુંભણિયા ભજીયાનો. તો હવે તળાય છે. હા જો અંધારા નહીં તે જો જમરૂખડી ઉપર ચડું. ક્યાં ચડે છો? હે જો જો કાં પડ્યો ને. તો પેલો ઘાણ ઉતારી લીધો છે. તો હવે સાકી જોઈ કેવું બન્યું છે. ચટણી ઉતારી છે અને આ ભજીયા પેલા. એક નંબર બને. એક નંબર હો ભજીયું. પહેલો જ ઘાણ છે. લગભગ આમાં કોઈ પણ જાતની ખામી લાગતી નથી છતાં થોડું ઘણું નમક નાખવું પડે. સેજ નમક એડ કરી દઉં. નાખી નાલો હવે પરફેક્ટ ભજીયા બને છે. હવે તો કાંઈ ઘટે નહીં. અને ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ચટણી ભેગા મેં કાંઈ તમ તો પૂરું છે. આમ તો એક લાઈટ વગરનું તો તકલીફ પડે. લાઈટ તો રાખવી પડશે. ચાલો બીજો કાણ કમ્પ્લીટ થઈ ગયો છે. અને જો બધા લાઈનમાં બેસી ગયા છે છોકરા. જો હવે એને ખવડાવવાનો છે. મલુન, જયવર્ધન ને નીલકંઠ ને ઉત્તમ. અને હવે પાછો નવો ઘાણ જો પડવા મળ્યો છે. અહીંયા બધા છોકરા ભલે ખાતા પેલા. હવે પટ્ટી ભજીયા બનાવવાના છે. પેલા બનાવ્યા જો કુંભણિયા. હવે થોડાક બનાવી પટ્ટી ભજીયા. અને પછી ભજીયા ખાતા જાય તળતા જાય. પટ્ટી મરસાની પટ્ટી હોય એવા. તીખા જ હોય ને મરસાના. મસ્ત બન્યા. આ પટ્ટી મજા
અત્યારે ભજીયા ખાવાનું ચાલુ છે ને ભજીયા બન્યા છે એક નંબર. કારણ કે આપણી પાસે બધું શાકભાજી એકદમ લીલાછમ અને તાજા હતા અને ચટણી મસ્ત બની. અત્યારે છાશ ભજીયા, પટ્ટી ભજીયા, કુંભળિયા ભજીયા અને છાશ ચટણી સાથે ખાઈ છે અને મજા આવે છે. ગરમા ગરમ ભજીયા બનતા જાય ને ગરમા ગરમ ખાતા જાય છે. આદિત્યભાઈ જો એ 3-4 ગાણ કાઢીને એ ખાવા બેસી ગયા બધા, કારણ કે પછી ભૂખ લાગી હતી. જો બધા ખાય છે અને અડધા છોકરા ખાઈને ખાઈને તો વૈયા ગયા. શું